બનાસ નદીમાંથી બેફામ રેતી ખનન કરતા ભૂમાફિયાઓ સામે પાટણ ખાણ ખનીજ વિભાગની લાલા કાંકરેજને અડીને આવેલા ઉંદરા સીમ બનાસ નદીમાંથી 10 ડમ્પર અને કીટાશી મશીન ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। પાટણના બનાસકાંઠાને અડીને આવેલા ઉંદરા નદી પટ કાંકરેજ તાલુકાના હાથમાં મોટા ખાડાઓ કરી લાખો ટન રેતી ઉપડી ગઈ છે। માફ કરીને દંડ આપવાની જરૂર છે, ત્યારે જ ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવે। પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં ગત રોજ પાટણ જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા બનાસ નદીમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરાતા જ પાટણ જિલ્લાના ઉંદરા ગામની સીમમાં બનાસ નદીમાં 10 ડમ્પર એક કીટાશી મશીન ઝડપી પાડી કરોડોના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આમ જોઈએ તો બનાસ નદીમાં અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે, પણ જેમાં અગાઉ કાંકરેજના દુદાસણ પાસે બનાસ નદીમાંથી ગાંધીનગર ફ્લોક સ્કોડ દ્વારા ચેકિંગ કરી કરોડોનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને ઘણા દિવસો થયા નથી। ફરી ઉંદરા બનાસ નદીમાં પાટણ જિલ્લાના ખાણ ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ કબજે કરી આમ દિન પ્રતિદિન રેતી ખનન કરતા તત્વોને કારણે બનાસ નદી ખાલી ખમ થવાના આરે છે। ત્યારે ઉલ્લેખનીય છે કે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં અણીવાડાથી માંડીને છેક સુદ્રોસણ સુધી બનાસ નદીના પટમાં જ્યાં લીઝો સિવાય સરકારી પડતર કે ખેડૂતોના સર્વે નંબર વાળી જમીનોમાં મોટા પ્રમાણમાં રેતી ખનન ચાલી રહ્યું છે। રાત દિવસ રેતી ખનન કાર્યવાહી ચાલતી હોય, જ્યાં હિટાશી મશીન રાત દિવસ ચાલતા હોય અને આ રેતીની માંગ ગુજરાત બહાર વધુ હોય અને રોયલ્ટી વગર ઓવરલોડ રેતી ભરી ડમ્પરો રાત દિવસ દોડી રહ્યા છે, જેથી નદીમાં ફાળવવામાં આવેલા લીઝોની તપાસ કરવામાં આવે તો મોટું રેતી કૌભાંડ પકડાઈ આવે છે। કેસની ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ।